મિત્રો અત્યારે આપણે હળવદ મામલતદાર કચેરી ખાતે છીએ ને હળવદ મામલતદાર કચેરીએ હળવદ તાલુકાના અજીતગઢ ગામના ખેડૂતો છે એ રસ્તાના પ્રશ્ને તેની સાથે અત્યારે જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે એમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે એના નિકાલના પ્રશ્નને લઈ અને અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે આ ખેડૂતો શું એમની મુખ્ય રજૂઆત છે એ ખેડૂતો પાસેથી જ સમજીએ પહેલાં અજીતગઢના તાલુકા પંચાયતના સદસ્ય છે એમની સાથે થોડી વાત કરી તમારી ઓળખાણ આપજો અને કયા પ્રશ્નને લઈને અત્યારે મામલતદારને ખેડૂત સાથે રજૂઆત કરવામાં આવી છે। મારું નામ મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ, આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત સદસ્ય। અમારે પ્રશ્ન એક, પહેલો પ્રશ્ન તો અમારે જે કીડીવાળા નાલે રોડે જે નાલું મૂકેલું છે, અંડરગ્રાઉન્ડ નાલું એટલે મોટા ટ્રેક્ટર ગરકી જાય ને ખટારા ગરકી જાય એવડા નાલા। પહેલાં અહીંયા સિંગલ નાલું હતું અને અહીંયા કણે અત્યારે ટ્રેક્ટર ગરકી જાય એવડા નાલા મૂક્યા છે। અહીંયા હળવદની અંદર જે આપણે પાણીનો લોટો નાખી તો અજીતગઢ પસાર થાય એવડું મોટું નાલું, વારંવાર રજૂઆત। એના પહેલાં જે રોડ પહેલાંની આવેદનપત્ર જે આપેલું હતું તો આ બેરી સરકારે એનું સાંભળ્યું નથી અને એ કાગળ કઈ જગ્યાએ મૂક્યું એ અમારે કઢાવવાનું। એટલે અત્યારે શું પ્રશ્ન છે? પ્રશ્ન જે અત્યારે અમારે નાલું મૂક્યું એનો જે અમારે મયાપુર, અમરાપર, હળવદ એનું જે પાણી આવે છે એ પાણી પ્રસાર અજીતગઢની સર્વે નંબર સીમમાં પ્રસાર થાય છે, બરોબર। તો એ જે અત્યારે અમારે પાક હોય, ગમે એ કપાસનું વાવેતર હોય, મગફળીનું વાવેતર હોય, એ બધા પાક અમારે સંપૂર્ણ નિષ્ફળ છે। એટલે અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયેલું છે ખેડૂતના ખેતરમાં? અત્યારે હાલ હોડકું લઈને જેમ આપણે દરિયાકાંઠે કેમ ઓલા માછલા પકડવા હોડકું લઈને જતા હોય એવી રીતે અહીંયા કಡೆ હોડકા લઈને જવું પડે એવું ખેડૂતને છે। કેટલાક વીઘામાં અંદાજે પાણી ભરાયેલું હોય છે અત્યારે? અહીંયા કણે અંદાજે 3500 થી 4000 વીઘામાં જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એવું તો આનો નિકાલ કઈ રીતે શું કરે તો આનો નિકાલ થઈ શકે? આનો નિકાલ જે સર્વે નંબરમાં કીડી રોડે જે નાલું મૂક્યું છે તેને યોગ્ય નિકાલ કરવો હોય તો આગળ અમારે ખોડની જે જગ્યા છે, ખરાબાની જમીન ને ગૌચરની જમીન, અહીંયા કણે એ નાલું મૂકવું પડે અને સામે બીજા ખેડૂતને નુકસાની ન થાય એવી ગટર પણ મારવી પડે અને ખોડને જોડતો હિંગોળાનો રોડ છે એ રોડ કરવો પડે તો અમારી અજીતગઢની સીમમાં પાણી રોકાય અને એનો યોગ્ય નિકાલ કરવો પડે કે બીજા ખેડૂતને પણ નુકસાની ન થાય એ કામ કરવું પડે, પણ આ બેરી સરકાર કોઈનું સાંભળતી નથી। અત્યારે રજૂઆત કરવા માટે મામલતદારને આવ્યા છો, પ્રશ્નનું નિરાકરણ ન આવે તો શું કરવાનું પછી આગળ? જો આ પ્રશ્નનું હવે નિરાકરણ ન આવે ને મેહુલભાઈ તો જેવી જેતપુરમાં થયું ને એવું અજીતગઢમાં થાય છે। છાવણી નાખવી? છાવણી નખાય છે ને છાવણી ઊભી પણ નહીં થાય। રેલવે ફાટકની નીચે અત્યાર લગી આ સરકાર, મામલતદારશ્રી હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, રેલવે ફાટક નીચે એક પણ કામ નથી કર્યું। બધી પબ્લિક હેરાનગતિમાં જ છે। રોડ હોય તોય ભલે, નાલાનું કામ હોય તોય ભલે, તમામ કામમાં ફોકટ જઈએ। રેલવે ફાટક તો આ વેગડવાવાળી ફાટક અહીંયા કણે આપણે કોઈકને ડિલિવરી કરાવી હોય તો ડિલિવરી આપણે ફાટકથી નીચે થઈ જાય એવો પ્રશ્ન છે। ટૂંકમાં 2 ટ્રેક પસાર થાય એટલે બંધ જ હોય મોટા ભાગે। મારું નામ રતિલાલ, કયા ગામના? અજીતગઢ। શું પ્રશ્ન તમારે? અમારા પાણીનો માર્ગનો પ્રશ્ન છે। પાણીનો તો કીધું એમને, પાણી ભરાઈ ગયું છે। માર્ગ અમારે એક માર્ગ છે બંધ છે। કેટલા માર્ગ બંધ? એટલે એક માર્ગ અમારા આખા ગામનો છે, એમાં ઘણા લગભગ બધા આખા નહીં। આ પ્રશ્ન અત્યારે જ ઉદ્ભવ્યો છે કે પછી આ વર્ષોથી આ પ્રશ્ન છે? એટલે પહેલાં ઓલા જૂના માર્ગે અમે હાલતા હતા એ કે અહીંયા નથી બોલતો, માર્ગ બાજુમાં બોલે છે લીટીમાં, એટલે એને એ વાંધો લીધો અને બંધ કરી દીધો। 2 વર્ષ થઈ ગયા બંધ કરી દીધો। એ માર્ગ ખોલે તો પ્રશ્ન હલ થાય? હા તો થાય। કોને બંધ કરી દીધો? આ અમારો ઓલા મનસુખભાઈ। હા, એટલે એમનામાં આવતો તો બંધ કરી દીધો કે કંઈ હવે જોઈ તો ખબર પડે। હવે ઓકે, જોયા વગર તો ખબર પડે। શું તમારું નામ? વિજય, અજીતગઢથી આવે વિજયભાઈ? અજીતગઢ। આમને રસ્તાનું જ કીધું કે બંધ કરી દીધો, પાણીનો પ્રશ્ન કીધું કે આગળ ખોડ પાસે જો નાલું મેકે તો આ પાણીનો પ્રશ્ન હલ થાય એવું છે। હાલ અત્યારે શું બધાય ખેડૂતોની પરિસ્થિતિ? હાલ પરિસ્થિતિ અત્યારે વરસાદ બંધ થઈ ગયો, હજી 20 દી લગી બંધ થઈ જાય ને તોય પાણી ચાલુ ને ચાલુ હોય। એટલે હળવદ ને એ બાજુનું પાણી જે છે એ ટૂંકમાં બ્રાહ્મણી નદીમાં નથી જાતું? ના, અમારા ખેતર હોરું કે ને 4000 વીઘા એ બધી એટલે વેણ કરી નાખ્યું આખું? હા, દર વર્ષે તો આવું થતું? દર વર્ષે કેનાલ આવીને તેદું એની જ છે। કેનાલ નહોતી ત્યારે આવું નહોતું? ના ના ના, ત્યાં થાય પણ ઓછું, અને આ તો વરસાદ બંધ થઈ ગયો અત્યારે થઈને બંધ થઈ ગયો ને એટલે 20 દી પાણી ચાલુ ને ચાલુ રહે। હવે તમે ખેતરોમાં વેણ થઈ ગયા પાણી? ખેતરમાં તમારે ઓળકું લઈને જવાનું કઈ દેખાય જ નહીં।
તો આ બધા મિત્રો અજીતગઢ ગામના ખેડૂતો છે ને અત્યારે મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે. પાણીનું જે નિકાલ છે એ પાણીનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવામાં આવે, કારણ કે અત્યારે જે જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો છે એના કારણે કહી રહ્યા છે કે 3500-4000 વીઘામાં વરસાદી પાણી છે એ ભરાયેલું છે, પાછું ત્યાંથી પસાર થાય છે, કારણ કે અજીતગઢથી તરત જ પાછું રણ ચાલુ થઈ જાય છે મિત્રો અહીંયા આગળથી, એટલે મિત્રો એમની ગામની સીમમાં. તેની સાથે એક રસ્તાનો પણ પ્રશ્ન છે અને આ પ્રશ્નને લઈ અને મામલતદારને અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને ખાસ આ લોકો કહી પણ રહ્યા છે કે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો હવે પછી જે છે એ ઉપવા છાવણી અજીતગઢ છે એ નાખવામાં આવશે. આભાર મિત્રો.